કામિકા એકાદશીની કથા સાંભળીશું. આ એકાદશીનું નામ કામિની છે. એની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. જે વ્યક્તિ આ વ્રતના દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનાર ભીડભંજન અને કમલાપતિ એવા નારાયણ ભગવાનનું પૂજન કરે છે, તેના સર્વ દુઃખ અને પાપ દૂર થાય છે. આ દિવસે વિષ્ણુ ભગવાનના ધ્યાન પૂજનથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય ગંગામાં, કાશીમાં, નૈમિચારણ્યમાં, પુષ્કરમાં, કેદારમાં કે સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ થતું નથી. સિંહનો બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અથવા વ્યાધિપાતના દિવસે ગંદકી નદીમાં સ્નાન કરવાથી એટલું જ ફળ મળતું નથી. જે વ્યક્તિ આ દિવસે શ્રીકર દેવની પૂજા કરે છે, તેને દેવ, ગાંધર્વ, નાગ, સર્પ એ સર્વ પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. સંસાર સાગરમાં ડૂબેલા પાપી માણસોના ઉદ્ધાર માટે આ વ્રત ઉત્તમ છે. આ વ્રત કરનારને મરણ વખતે યમના ભયંકર દૂતના દર્શન થતા નથી, તેની અવગતિ થતી નથી અને તેને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. જે વ્યક્તિ તુલસી વડે હરિપૂજન કરે છે, તે જળકમળની માફક પાપથી લોપાતો નથી. તુલસી દર્શન કરવાથી સઘળા પાપનો નાશ થાય છે. સ્પર્શ કરવાથી શરીરના અંગે અંગ પાવન થાય છે. અભિવંદન કરવાથી રોગનો નાશ થાય છે. તુલસી જળ પીવાથી યમને હરાવી દે છે. તુલસી વાવવાથી અને વિષ્ણુના ચરણે ચડાવવાથી મોક્ષ આપે છે. એ તુલસીને હું નમસ્કાર કરું છું. એવી રીતે બોલી તુલસીના છોડને પગે લાગી વ્યક્તિ રાત દિવસ અખંડ દીવો કરે છે, તેનાથી થતા પુણ્યને ચિત્રગુપ્ત પણ આંકી શકતો નથી. એના પૂર્વજોને અમૃતપાનનો લાભ મળે છે. આ એકાદશી બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, ગર્ભ હત્યા મટાડનારી, સ્વર્ગધામે લઈ જનારી અને મહાપુણ્યને આપવાવાળી છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આમ અષાઢ માસના વદ પક્ષમાં આવતી એકાદશીને કામિની એકાદશી કહેવામાં આવે છે. શ્રીકરની પૂજા કરે છે, તેમના દ્વારા ગંધર્વો અને નાગો સહિત સંપૂર્ણ દેવતાઓની પૂજા થઈ જાય છે. તેથી પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી કામિકા એકાદશીના દિવસે શ્રીહરિની પૂજા કરવી જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકાનું વ્રત સર્વશ્રેષ્ઠ છે. આધ્યાત્મ વિદ્યા પારાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે, તેનાથી ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરવાવાળાને મળે છે. કામિકાનું વ્રત કરનાર મનુષ્ય રાત્રિમાં જાગરણ કરી ન તો કદી ભયંકર યમરાજના દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં પડે છે. લાલ મણી, મોતી, વૈદુર્ય અને મૂંગા વગેરે કરેલી પૂજાથી પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ થતા નથી. તેથી તુલસી દળ વડે પૂજા કરવાથી જેણે તુલસીની મંજરીને શ્રી કેશવની પૂજા કરી લીધી છે, તેના જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે. જે દર્શન માત્રથી બધા પાપોનો નાશ કરી નાખે છે. સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે અને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે. આમ આ એકાદશીમાં શ્રીકૃષ્ણની સન્મુખ જેનો દીપક બળે છે, તેના પિતૃઓ સ્વર્ગલોકમાં સ્થિત થઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીવો પ્રગટાવી મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીવાથી પૂજાઈ સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વ પાતકોને હરનારી છે, તેથી મનુષ્યે તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશી સ્વર્ગલોક તથા મહાન પુણ્ય ફળ પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે, તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. તો મિત્રો, આ હતી કામિકા એકાદશીનું મહાત્મ્ય. હવે તેમની કથા સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગમાં પ્રારંભનો સમય હતો. મહિજીતપુરમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા.
પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજ્ય તેમને સુખદ લાગતું ન હતું. પોતાની વહી રહેલી અવસ્થા જોઈ રાજાને બહુ ચિંતા થઈ. તેમણે પ્રજાજનો સાથે બેસી આ પ્રમાણે કહ્યું: હે પ્રજાજનો, આ જન્મમાં મેં કોઈ પાપ કર્યું નથી. મેં મારા ખજાનામાં અન્યાયનું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં કદી લીધું નથી. પ્રજાનું પુત્રવત પાલન કર્યું, ધર્મની મર્યાદામાં રાજ્ય કર્યું તથા દુષ્ટોને ભલે તે બંધુ અને પુત્રો જેવા હોય તો પણ દંડ આપ્યો છે. સજ્જનોનું સદા સન્માન કર્યું છે અને કોઈને દ્વેષ પાત્ર માન્યો નથી. પછી શું કારણ છે જે હું નિસંતાન છું? તમે લોકો આનો વિચાર કરો. રાજાના આ વચન સાંભળી પ્રજા અને પુરોહિતોની બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા તે બધા લોકો આમ તેમ ઘૂમતા ઋષિ સેવિત આશ્રમોને શોધવા લાગ્યા. એટલામાં તેમણે મુનિશ્રેષ્ઠ લોમશજીના દર્શન થયા. લોમશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા છે. તેમનું શરીર લોમથી ભરેલું છે. તેઓ બ્રહ્માજી જેવા તેજસ્વી છે. એક એક કલ્પ પ્રસાર થતા તેમના શરીરનો એક એક લોબ તૂટી પડી જાય છે. તેથી તેમનું નામ લોમશ છે. તે મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે. તેમને જોઈ બધા લોકોને ભારે આશ્ચર્ય થયું. પ્રજાજનોને પાસે આવેલા જોઈ લોમશજીએ પૂછ્યું: તમે બધા શા માટે અહીં આવ્યા છો? તમારા આવવાનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું: હે બ્રહ્મન, અત્યારે મહિજીત નામના જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી. અમે તેમની પ્રજા છીએ, જેમનું તેણે પુત્રવત પાલન કર્યું છે. તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખથી દુઃખી થઈ અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરી અહીં આવ્યા છીએ. રાજાના ભાગ્યથી અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. હે મુનિ, હવે અમને એવા ઉપાયનો ઉપદેશ કરો જેથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. તેમની વાત સાંભળી મહર્ષિ લોમશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યાર પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેમણે કહ્યું: પ્રજાવૃંદ સાંભળો. રાજા મહિજીત પૂર્વજન્મમાં મનુષ્યોને સૂઝનારો ધનહીન વૈશ્ય હતો. તે વૈશ્ય ગામે ગામ ફરી વેપાર કરતો હતો. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ જ્યારે મધ્યાહનનો સૂર્ય તપી રહ્યો હતો ત્યારે તે ગામની સીમમાં એક જળાશય પર ગયો. પાણીથી ભરેલી વાવ જોઈ વેશ્યે ત્યાં જળ પીવાનો વિચાર કર્યો. એ દરમિયાન ત્યાં વાછરડા સાથે એક ગાય પણ આવી પહોંચી. તે તૃષાથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી. તેથી વાવમાં જઈ જળ પીવા લાગી. વેશ્યે આ પાણી પી રહેલા ગાયને હાંકી દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. તે પાપ કર્મના કારણે રાજા અત્યારે પુત્રહીન થયા છે. કોઈક જન્મના પુણ્યથી તેમને નિકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. હે મુનિ, પુરાણોમાં સાંભળવામાં આવે છે કે પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી અમને પુણ્યનો ઉપદેશ આપો જેનાથી તે પાપનો નાશ થાય. લોમશજીએ કહ્યું: હે પ્રજાજનો, શ્રાવણ માસની કામિકા એકાદશી આવે છે. તેમનું તમે વ્રત કરો. તે પુત્રદા નામે વિખ્યાત છે. તે મનવાંછિત ફળ પ્રદાન કરનારી છે. તમે લોકો તેનું વ્રત કરો. આ સાંભળી પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવી વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું પુણ્ય રાજાને આપી દીધું. ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને યથાસમય બળવાન પુત્રને જન્મ આપ્યો. આનું મહાત્મ્ય સાંભળી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા આ લોકમાં સુખ ભોગવી પરલોકમાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે.
તો મિત્રો, આ હતી કામિકા એકાદશીની વ્રત કથા. કથાને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય ભગવાન વિષ્ણુ.